નમસ્કાર, હું ગૌતમસિંહ સુરજીતસિંહ સુદાન, સોશિયલ એક્ટિવિસ્ટ નડિયાદ. આજે વર્લ્ડ એન્ટી કરપ્શન ડે છે, એટલા માટે આજે હું આપની સમક્ષ થોડી ઘણી બાબત શેર કરવા માગું છું. ભ્રષ્ટાચાર એક એવો રાક્ષસ છે કે જેને નાથવો ખૂબ મુશ્કેલ છે, પણ જો જનતા જાગૃત બને તો કમસે કમ એને રોકવા માટે આપણે ઘણું બધું કરી શકીએ એમ છીએ. જેમ કે તમારે કંઈક સરકારી ઓફિસમાં કામ હોય કોઈ પણ બાબતનું, કે જ્યાં લાંચ રૂશ્વત ખાતાના અંડરમાં જ્યુરિડિક્શનમાં આવતી બાબત હોય, એવી ઓફિસમાં તમારું કામ હોય અને ત્યાં તમે કામ જલ્દી કરાવવાના આશયથી તમે જ્યારે ભ્રષ્ટાચાર સામેવાળાને ઓફર કરો છો, કાં તો સામેવાળો અધિકારી તમને એવું કહે છે, તો એ બંને સરખા જવાબદાર છે. ભ્રષ્ટાચારમાં અધિકારી એકલો સામેલ નથી, પબ્લિક પણ એટલી જ જવાબદાર છે જેટલી પણ વધારે જવાબદાર અધિકારી છે કે જે અધિકારી કે કર્મચારીએ કે ભૂતકાળમાં કામ જલ્દી કરાવી આપવાની માટેની લાંચની માંગણી કરી હોય. હવે આપણે શું છે કે ધારો કે આપણે જે માની લો કે ઉદાહરણ તરીકે કે ભાઈ મામલતદાર કચેરીમાં ગયા, આપણે આવકનો દાખલો 24 કલાકમાં જોઈએ જ છે, કઢાવવો છે, પણ 24 કલાકમાં માટે અમુક તમારા કાગળિયા પૂરતા હોય તો નીકળી જાય 24 કલાકમાં, પણ કાગળિયા અધૂરા હોય, સાક્ષી લાયા ના હોય, અંદર બધું લખવાનું બાકી હોય, ફોર્મ બરાબર ફિલઅપ કર્યું ના હોય, તો 24 કલાકમાં ના પણ નીકળે. પણ તમારે 24 કલાકમાં કઢાવો જ છે ફરજિયાત, તો તમે શું કરો કે ભાઈ પેલા જે સામે અધિકારી બેઠો હોય કે કર્મચારી બેઠો હોય કે ઓપરેટર બેઠો હોય, એ ઓપરેટરને તમે એવું કહો કે ભાઈ લે પકડ આ રૂપિયા 500, મને ફટાફટ આવકનો દાખલો કઢાવી આપ. એટલે પેલો ધડાધડ એનું કામ ચાલુ કરી દે. એટલે આમાં વધારે પ્રોત્સાહન આપવા માટે જનતા પોતે જ જવાબદાર હોય છે. એટલે મહેરબાની કરીને આ ભારત દેશને, ભારત માતાને લૂંટતા બચાવવા માટે, આ જે ભ્રષ્ટાચારના રાક્ષસથી લૂંટ જે ચાલે છે, લૂંટથી બચાવવા માટે આપણે જનતાએ જાતે જ જાગૃત થવું પડશે. આમાં તમને લાગે કે ભાઈ આવું તો ચાલતું જ રહેવાનું છે, ભ્રષ્ટાચાર તો થતો જ રહેવાનો છે, આપણે રોકી શકવાના નથી, આમ છે તેમ છે, ફલાણું છે, ઢીકજું છે, આવી બધી વાર્તાઓ લોકો કરતા હોય છે, બરાબર છે. પણ આવા બધા તમે ગીવ અપ આપી દો, ઠીક છે, તમે તૂટી જાઓ, એ ના ચાલે. તમારે જાતે પોતે મજબૂત બનવું પડે. મજબૂત બન્યા પછી તમારે એની પર કડકાઈથી અમલ કરવો પડે. કારણ કે વચ્ચે મેં જોયું, ગયા વર્ષે એક અધિકારી હતા અહીંયા એક જિલ્લાના, એને કરવા માટે, એને કરાવવું હોય, જમીન એને કરાવી હોય, તો એ કેશ નહોતા લેતા, કેશ ના લે, બીજું કંઈ ભેટ ના લે, એ સોનાનું બિસ્કિટ લેતા હતા. એવું માહિતગાર સૂત્રોએ અમને જાણ કરી છે. જમીન એને કરાવી હોય તો કેશ રૂપિયા ના લે, સોનાનું બિસ્કિટ માગે કે તમે એને કરાવી છે, તમારે હા જલ્દી કરાવી છે, હા તો સોનાનું બિસ્કિટ આપો તો કરી આપું. જેટલી જમીન મોટી એટલા બિસ્કિટની સંખ્યા વધારે. હવે અધિકારીનું નામ મને પણ ખબર છે, હું પણ જાણું છું, બરાબર છે, પણ આ તો માહિતગાર સૂત્રો દ્વારાની અપાયેલી માહિતી છે, બરાબર. આપણે સોનાનું બિસ્કિટ જોયું નથી, પણ માહિતગાર સૂત્ર જેણે પોતે સોનાનું બિસ્કિટ આપેલું છે એ વ્યક્તિ અમને આ બાબત કહેલી છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે જ ભ્રષ્ટાચારમાં વધારો કરીએ છીએ, બરાબર છે. એટલે એ બધું સુધરવું જરૂરી છે, તો જ આપણો સમાજ મજબૂત બને, આપણું રાજ્ય મજબૂત બને. અત્યારે જુઓ તમે જીડીપી કેટલું ડાઉન ગયેલું છે. આ ખાલી ટીવી પર આવતા આંકડાઓ જોઈને ખુશ થવાય નહીં. આ મોટા જે ઉત્સવો છે એ બંધ કરી દેવા જોઈએ. તમને ખોટું લાગશે, મારી બાબત ખોટી લાગશે, પણ હું તમને હકીકત કહેવા જઈ રહ્યો છું
કારણ કે આપણા દેશની અંદર, ભારત દેશમાં દર એક દિવસમાં 200 મહિલાઓ, એટલે એમાં બાળકી પણ આવી જાય, યંગ લેડી પણ આવી જાય અને મોટી ઉંમરના આવી જાય, ટોટલ બધી કેટેગરીની મહિલાઓમાં ભેગી થઈને ટોટલ 200 જેટલા લેડીઝ જે છે એ ગુમ થાય છે, ખોવાઈ જાય છે, મિસિંગ થાય છે. એવી જ રીતે બાળકમાં નાની બાળકી પણ હોય કે બાળક પણ હોય, ડેલી 100 બાળકો રોજના ગુમ થાય છે આપણા દેશમાં. તો શું આપણે આ બાબત ઉપર કામ કરવા જેવું નથી? શું આપણે આ બાબત ઉપર જાગૃત થવાની જરૂર નથી? મોટા મોટા ઉત્સવો ઉજવીએ અને હી હા કરીએ, એમાં કોઈ મતલબ નથી. જો આપણા દેશમાં એક વર્ષની અંદર 200 મહિલાઓ ગુમ થતી હોય અને 100 બાળકો ગુમ થતા હોય, કોઈએ તપાસ કરી કે આ 200 મહિલાઓ અને 100 બાળકો ગયા ક્યાં? એકચ્યુઅલી એક આ બહુ મોટું નેટવર્ક છે અને ઓર્ગન ટ્રાફિકિંગનું બહુ મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, એવું આ ક્રાઇમ પેટ્રોલને અમુક સિરિયલોમાં બતાવતા હોય છે. સિરિયલ ના કહેવાય, એ રિયલ કેસ ઉપરથી હોય છે. અને બીજી પણ ઘણી ટીવીની દસ્તાવેજ ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં પણ એ જોવા મળે છે. એટલે આ ઓર્ગન ટ્રાફિકિંગ છે એનો અત્યારે બહુ જબરદસ્ત ધંધો ફાલ્યો છે. અને બીજું કે પાછલા 2-3 વર્ષથી ગુજરાતમાં ખાસ કરીને નકલી અધિકારી, નકલી કંપનીઓ, નકલી પ્રોડક્ટ્સ, નકલી જજ, નકલી ડીએસપી, નકલી પ્રાંત કચેરી, નકલી પ્રાંત અધિકારી, નકલી મામલતદાર, નકલી એલસીબી, નકલી એસીબી, ખબર નહીં જાતના નકલી અધિકારીઓ અને કંપનીઓ અને આ બધું ગુજરાતની અંદર બહાર નીકળી રહ્યું છે, એક પછી બહાર આવી રહ્યું છે. બરાબર છે? તો આપણે આવી ફાલતુ કંપનીઓમાં રોકાણ ના કરીએ. ગમે તેવી કોઈ લાલચ આપે, તમારો આપણા સમાજનો માણસ આપણને કહે છે એટલે એ માની લેવું એ ખોટી વાત છે. પ્રોડક્ટ બેઝ કોઈ કંપની હોય, ધારો કે તમે 1000 રૂપિયા રોક્યા તો સામે તમને 1000 રૂપિયાની વસ્તુ મળી, સાબુ મળ્યો કે તેલ મળ્યો કે ગમે તેમ તુલસીના ટીપા મળ્યા કે ગમે તે મળ્યું, તો એવી કંપનીમાં તમારે કામ કરવું જોઈએ. બાકી ખાલી સોફ્ટવેરવાળી પ્રોડક્ટ હોય કે કાગળ ડોક્યુમેન્ટ બેઝવાળી પ્રોડક્ટ, કે ભાઈ આ ખાલી આપણને સામે કોમ્પ્યુટરમાં દેખાય કે આ છે ડોક્યુમેન્ટ્સ એટલે આ પ્રોડક્ટ છે, ફલાણું છે, ઢીકચું છે, આ લો, આ બોન્ડ લો તો આટલા રૂપિયા તમે રોકો તો આટલા વર્ષો પછી આટલા મળે, ફલાણું ઢીકણું, એવામાં રોકાણ થાય નહીં. એટલે એમાં સાવધાની રાખો. બીજી પણ તમારે કોઈ માહિતી જોઈતી હોય તો હું બેઠો છું. હું સોશિયલ એક્ટિવિસ્ટ છું. કોઈને આરટીઆઈની અરજી લખવામાં તકલીફ પડતી હોય તો હું એને આરટીઆઈની અરજી ફ્રી ઓફ ચાર્જ લખી આપીશ. મારી જોડે આરટીઆઈ અરજીનો ફોર્મો રેડી હોય છે. હું નડિયાદમાં રહું છું. તમે ગમે ત્યારે મારો સંપર્ક સાધી શકો છો. ઠીક છે? ફોન ઉપર હું કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન નહીં આપું. તમારે કંઈક એવું કામ હોય તો મને રૂબરૂ મળવું પડશે. બરાબર? તમારે આરટીઆઈની અરજી લખાવી છે તો હું ફ્રી ઓફ ચાર્જ લખી આપીશ. ખાલી એની પર જે ટિકિટ લાગે 20 રૂપિયાની, એ તમારે લઈને આવી પડશે. બાકી હું જે અરજી છે આરટીઆઈ માટેની, તમારે કોઈ જગ્યાએ આરટીઆઈ માગવી હોય, તમને ખ્યાલ ના આવતો હોય, આરટીઓ માગવાની પણ અંદર લખવાની પણ એક કળા હોય છે. જેમ તેમ આપણે લખી દઈએ તો એ આરટીઆઈનો જવાબ તમને મળે નહીં, નામાં આવે. તો તમારે જો આરટીઆઈની અરજી લખાવડાવી હોય તો મારો સંપર્ક સાધી શકો છો. બરાબર છે? મારો નંબર છે 8347-712-712. ઠીક છે? 8347-712-712. હું પિટિશન રાઇટર છું. મીડિયાનું પણ કામકાજ છે, સોશિયલ એક્ટિવિસ્ટ પણ છું અને બીજું બધું બી ઘણું બધું થોડું ઘણું કામ કરીએ છીએ. એટલે મૂળ શું, આજે એન્ટી કરપ્શન ડે છે તો વર્લ્ડ એન્ટી કરપ્શન ડે, તો એના બાબતમાં આપણે બધા સાવધાન બનીએ. ભારત દેશને, ગુજરાતને આગળ લઈ જવામાં મદદરૂપ બનીએ અને થોડા સાવધાન બનીએ કે આલતુ ફાલતુ જગ્યાએ રોકાણ કર્યા વગર સારી જગ્યાએ રોકાણ કરો. બીજું કશું નહીં તો ચાંદી લઈને મૂકી રાખવાની. બરાબર છે? સિલ્વર લઈ લો.
ખોટી જગ્યાએ રોકાણ કરશો નહીં અને દેશને બચાવો, ભારતને બચાવો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર.